વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ પોચી રૂ જેવી સુખડી. એના માટે 1 વાટકી લોટ, અડધી વાટકી ઘી અને અડધી વાટકી ગોળ લીધો છે. અડધી વાટકી ઘીને આપણે એક પેનની અંદર નાખી અને બરાબર ગરમ થવા દેવાનું છે. એટલે થોડું થોડું ગરમ થાય એટલે તરત જ આપણે એની અંદર ઘઉંનો રોટલીનો જે ઝીણો લોટ લીધો છે 1 વાટકો ભરીને એ નાખી દેવાનો છે. એટલે ઘીની અંદર આપણે લોટને બરાબર શેકવાનો છે. તો જો સહેજ ઘી ગરમ થાય એટલે આપણે આ લોટ છે એની અંદર નાખી દઈશું. અને લોટ નાખ્યા પછી તવીથાની મદદથી આપણે ધીમે ધીમે લોટ અને ઘીને મિક્સ કરી લેવાના છે અને હળવે હાથે એને હલાવતા રહેવાનું છે. સુખડી છે મોસ્ટલી 2 રીતે બધા બનાવતા હોય છે. એક તો લોટ શેકીને, એટલે કે ઘીની અંદર લોટ છે અને આ રીતે શેકી અને ઉપરથી ગોળ નાખીને સુખડી બનાવતા હોય છે. અને ઘણા છે ઘી ગોળની પાય લઈ અને કાચા લોટની સુખડી બનાવતા હોય છે. તો સુખડી છે 2-3 રીતે બનતી હોય છે. તો આજે આપણે સુખડી છે એ લોટ શેકીને બનાવવાના છીએ. તો એમાં 2-3 વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ છે એ કેટલી માત્રામાં શેકવાનો છે અને લોટ શેકાઈ જાય ત્યારે આપણે ગોળ છે કેટલા સમયે નાખવાનો છે. 2 વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું ને એટલે આપણી સુખડી છે એ પોચી રૂ જેવી અને એકદમ મસ્ત ટેસ્ટમાં બનશે. તો જો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે, નહીં ફૂલ કે નહીં ધીમી. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે લોટ છે એને ઘીની અંદર ધીમે ધીમે હળવા હાથે શેકવાનો છે. જો આપણે એકદમ હાથને તવીથાને, એટલે કે લોટ હલાવતી વખતે એકદમ ફાસ્ટ ચલાવવા મળીએ ને તવીથો સ્પીડમાં, તો લોટ છે ને ચીકણો થઈ જાય. એટલે જો આ રીતે ધીમે ધીમે આપણે લોટ છે એને ઘીની અંદર શેકવાનો છે. અને લોટ જ્યાં સુધીમાં એકદમ ફ્લફી ન બની જાય, એટલે કે હળવો અને ખુલ્લો ન બની જાય ને ત્યાં સુધી લોટ છે એને આપણે શેકવાનો છે. જો આ રીતે ધીમે ધીમે એના કણ છે ને છૂટા પડવા લાગ્યા છે. જો આ રીતે એકદમ ફ્લફી થવા માંડ્યો છે. એકદમ જાળી લોટ છે ઘીમાં શેકાઈ જશે અને જાળી બની જશે. એટલે આપણે લોટ છે એને આ રીતે શેકવાનો છે. તો ગેસની ફ્લેમ આપણે અત્યારે ધીમી જ રાખી છે. અને લોટની આ જે સુખડી છે એ પોચી કરવા માટે મેઇન 2 વસ્તુ છે. એક તો લોટ કેવો લેવો. તો લોટ છે ને એ મેં રોટલીનો એકદમ ઝીણો લોટ આવે ને એવો લોટ લીધો છે. જો આપણે કડક સુખડી બનાવવી હોય ને તો ભાખરીનો લોટ હોય ને એવો જાડો લોટ લઈને આપણે શેકીને કરીએ ને તો સુખડી છે એ કડક થાય. તો જો આ રીતે આપણો લોટ શેકાઈ ગયો ને એકદમ ફ્લફીને ફૂલીને જાળી થઈ ગયો છે. આ સમયે આપણે ગોળ છે એને નાખી દેવાનો છે. બસ આ સમયે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણી ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે. એટલે જેવો લોટની અંદર ગોળ પડે કે તરત જ ગેસ છે બંધ થઈ જવો જોઈએ. એનું કારણ છે કે જો ચાલુ ગેસે આપણે ગોળ ભેળવીએ ને તો ગોળની પાય છે એ વધારે આવી જાય. એક તો ઘી અને લોટ બંને ગરમ છે એટલે ગોળ છે ને એને હવે ગેસની જરૂર નથી, કારણ કે આપણે સુખડીને પોચી બનાવી છે. એટલે પોચી બનાવવા માટે હવે પાય લેવાની જરૂર નથી. એટલા માટે આપણે ગોળને ખાલી આ લોટ અને ઘીની અંદર મિક્સ કરવાનો છે. બરાબર જો આ રીતે હલાવતા રહેવાનું છે અને ગોળ મિક્સ થઈ જાય ને એટલે આપણે એને થાળીમાં ઢાળી દેવાનો છે. હવે સુખડી બની જાય ને ગોળ મિક્સ થઈ જાય પછી ઘણા એની અંદર સૂંઠ ભેળવતા હોય છે, કાજુ બદામ ભેળવતા હોય છે, જેને જે અનુકૂળ લાગે, જેવો સ્વાદ ગમતો હોય એવું બધા ભેળવતા હોય છે. તળેલો ગુંદ પણ નાખતા હોય છે. એટલે આજે આપણે સુખડી છે એકદમ પ્લેન બનાવવાના છીએ. જે રનિંગમાં આપણે જેવી સુખડી નાસ્તા માટે ક્યારેક મન થયું હોય તો ખાવા માટે બનાવતા હોય ને એ રીતે આપણે સાદી સુખડી બનાવવાના છીએ. તો બીજો એક પણ પ્રકારનો મસાલો આપણે એની અંદર એડ કરવાના નથી. તો જો આ રીતે ગોળ બરાબર મિક્સ કરતા રહેવાનું છે. અને ખબર કેમ પડે કે ગોળ મિક્સ થઈ ગયો? તો હમણાં એની અંદરથી છે ને ઘી છૂટું પડવા લાગશે. એટલે સમજી જવાનું કે ગોળ છે ને એ બરાબર મિક્સ થઈ ગયો છે. એટલે ત્યાં સુધી તો આપણે એને જો આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું છે, બધું મિક્સ કરતું રહેવાનું છે. અને ઘી છૂટું જો પડી જાય, આ રીતે જો ઘી એકદમ છૂટું પડી ગયું છે એટલે આપણે એને થાળીની અંદર ઢાળી દેવાનું છે અને બરાબર પ્રેસ કરીને થાળીમાં પાથરી લેવાનું છે. તો જો આ રીતે આપણે એક થાળીની અંદર બધી સુખડી છે એ કાઢી લીધી છે. હવે તવીથાની મદદથી થાળીની અંદર આપણે
આ સુખડી છે એને દબાવી અને સ્પ્રેડ કરી દેવાની છે, આખી થાળીમાં એને પાથરી દેવાની છે. જો ઉપર દબાવતાની સાથે જ ઘી બધું ઉપર આવતું રહ્યું છે. હવે ઘણા કેવું કરતા હોય કે થાળીમાં પાથરી દઈને થોડીક વાર ઠરવા દે, ઠરે ને પછી એની ઢેફલી પાડે. પણ એમાં કેવું થાય કે જો ઘી છે ને એ બધું બહાર જ રહેશે. એટલે જો ઘીને સુખડીની અંદર જ સોસાવી દેવું હોય, બધું ઘી અંદર જ રાખવું હોય ને તો તરત જ આના છરીની મદદથી આપણે ચોખ્ઠા પાડી દેવાના છે, એટલે કે ઢેફલી પાડી દેવાની છે. કારણ કે તરત આપણે ઢેફલી પાડીએ ને એટલે ઘી છે ને અંદર સોસાઈ જાય બધું, એટલે લોટ છે ને એ ઘી પી જશે ને સુખડી આપણી પોચી થશે. જો આપણે તરત આ ઢેફલી ન પાડીએ તો ઘી છે એ ઉપર જ રહેશે અને લોટની અંદર સોસાય નહીં, એટલે ઢેફલી છે આપણી પોચી ન થાય ને થોડી કઠણ થાય ને ઘી બહાર નીકળી જાય, એટલે ઘી પડ્યું રહે બાજુમાં. તો જો આ રીતે આપણે તરત ઢેફલી પાડીને પછી ઠરવા મૂકી દેવાનું, એટલે ઘી છે ને એ જ્યાં સુધીમાં ઢેફલી ઠરશે ને ત્યાં સુધીમાં ઘી પણ એકદમ બધું અંદર ચૂસાઈ જશે. તો જો આ રીતે સરસ મજાની ઢેફલી પડશે. આ રીતે તમે પણ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.